વડાલી તાલુકાના આંબાવાડા ગામની સીમમાં મંગળવાર એક રોમાંચક અને ચોંકાવનારી ઘટના બની હતી। આંબાવાડામાં રહેતા અજીતસિંહ નામના પશુપાલક પર અચાનક દીપડાએ હુમલો કરવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ અજીતસિંહ પોતાના ગાયો ભેંસોને ચરાવવા માટે ધરોઈ ડેમ નજીક ગયા હતા। તે દરમિયાન એક ટેકરી પરથી અચાનક દીપડો નીચે ઉતરી આવ્યો હતો અને તેમની તરફ દોડ્યો હતો। જીવ બચાવવા માટે કોઈ વિકલ્પ ન દેખાતા અજીતસિંહે તરત જ ધરોઈ ડેમના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી। આશ્ચર્યજનક રીતે દીપડો પણ તેમના પાછળ પાણીમાં કૂદી પડ્યો હતો। જો કે અજીતસિંહે હાજર બુદ્ધિ દાખવી નજીકમાં રહેલી હોડી એટલે કે નાવડાનો સહારો લઈને સુરક્ષિત રીતે કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા। બીજી તરફ પાણીમાં પડેલો દીપડો બહાર નીકળવાનો રસ્તો ન મળતા ડેમમાં જ ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ તાત્કાલિક વડાલી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી। માહિતી મળતા જ આરએફઓ તુષાર દેસાઈના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। વન વિભાગે અને ગ્રામજનોના સતત પ્રયત્નો બાદ કલાકોની જહેમત કરીને પાણીમાં ફસાયેલા દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। પ્રાથમિક સારવાર બાદ દીપડાને વધુ સારવાર અને નિરીક્ષણ માટે અમદાવાદ સ્થિત એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે આંબાવાડા અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે। સીમ વિસ્તારમાં અવરજવર કરતા લોકોને સાવચેત રહેવા માટે વન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે।